આજે આપણે આ બાઇકની સર્વિસ કરાવવા છે. જોઈ લો. વ્હીલ કવર નંખાયેલા. ઓએ કેટલો ખર્ચો કરાયો મોડીફાઈ માં? આજને તોડી નાખો આજ તો. એ નુકસાન કરાયો ગેસ 10 મિનિટ પછી જુઓ સચિન તેંડુલકર ફાઇનલ આવી ગયા છે. આ સ્ટીકર ઉકાળું ને કલર એ ઉકળી ગયો જુઓ. કાલ બાઇક વોશિંગ કરવાનું ચાલુ કરી દીધું. અરે કે 30 લાખ ની કઈ ગાડી આવું મોડીફાઈ થઈ જાય ફૂલ. તમારે લેમિનેશન કરાવવું તો અલગથી કરાવી દેવાનું. પણ આવું લેમિનેશન ગેસ ખાવી તો અહીં ગણાઈ જાજો. બહુ મસ્ત ફ્લેવર છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. સો સ્ટાર્ટ કરીએ બ્લોગ. અને આજનો બ્લોગ એકદમ ફૂલ પાવર ઘરેથી ચાલુ થઈ રહ્યો છે. તો જુઓ, આ મને ગિફ્ટ આપી હતી બીકે બ્લોગ M81 યુટ્યુબ ચેનલ તરફથી. જુઓ કેટલો બહુ સરસ ફોટો ભાઈએ ફ્રેમ કરાવેલો છે. દિલથી આભાર ભાઈનો. અને આજે જવાનું છે બાઇક સર્વિસ કરાવવા માટે. પણ કયું બાઇક દેખાડું ચાલો. ગાઈસ, આપણું R15 તો એકદમ ફૂલ પાવર રેડી છે. પણ આજે આપણે આ બાઇકની સર્વિસ કરાવવા છે. જોઈ લો, લીવો, હોન્ડા લીવો. તો ચલો નીકળીએ ફટફટ. ગાઈસ, મારી હાથે એક મારો ફ્રેન્ડ આવે ભેગો, ગમે ત્યાં ઘરથી બહાર નીકળો છો. પણ એને એકવાર ફોન કરું ને તો જ આવે. હેડ કે કેટલી વાર ભાઈ? કેટલી વાર લાગશે? આય તો જલ્દી આય. બસ કઈ હવે આવી જશે. મજા ભાઈ? બ્લોગ જોવો તમે મારા? યુટ્યુબમાં ઇન્સ્ટા ઉપર? યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામ. હે યુટ્યુબમાં જોવો તમે? કોમેન્ટ તો નહીં કરતા કોઈ દિવસ? કરી. ક્યારે કરી હતી? ઇન્સ્ટાગ્રામ જ કરી. ના ના, યુટ્યુબમાં. યુટ્યુબમાં અમુક વખત જ કરી. આ ભાઈ જોવો કે નહીં જોતો? હા, મારું વિડીયો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બે જોવો પણ ઇન્સ્ટાગ્રામ આ યુટ્યુબ પર તમારા આઈડીમાં નહીં જતો. સેમ ટુ સેમ તો છે. એક રાઈડર તો બીજો આવ્યો છે. કોમેન્ટ કરજો હલ કેવો પાછી શું લખીને કરશો? જીવન ઠાકોર. કરી દેજો. ઓકે. આ ભાઈના સાયકલ પર નજર પડી. ભાઈએ જેવું મોડીફાઈ કરાવી જુઓ ખાલી. વ્હીલ કવર નંખાયેલા. ઓએ કેટલો ખર્ચો કરાયો મોડીફાઈ માં? ફૂલ મોડીફાઈ કરાઈ. આ તો એક બાજુ તો નહીં કરી, એક સાઈડ કરી. એક સાઈડ જ કરી. હા, આગળનું મજગાટ તૂટી ગયું. આજને તોડી નાખો આજ તો. એ નુકસાન કરાયો. ગાઈસ, જો લાઈવ માં 2 કરોડ નું નુકસાન. બસ બસ લે, આવું ના કરાય. મેર તો થઈ જાય. ગેસ ફૂલ કોમેડી થઈ ગયા તો. ગેસ 10 મિનિટ પછી જુઓ સચિન તેંડુલકર ફાઇનલ આવી ગયા છે. એન્ટ્રી થઈ ગઈ. આ તો મૂડમાં નહીં લાગતો સચિન, કંટાળો લાગે. કલવાળા ચપ્પલ નાનો છોડા જુઓ ગેસ. ન્યુ મસ્ત છે. આઈએ સાઈડ નારકા વાળા જુઓ. હે ચપ્પલ ની લિંક આલ દે. પ્રમોશન ના પૈસા નહીં આલે કોઈ. જો ગાઈસ, ચશ્મા નુકસાન આલ દીધું. આ સ્ટીકર ચોટાડી દીધું આપણે જો જતા પેલા મોલ માં. હા, આ સ્ટીકર ચોટાડ્યું પણ સ્ટીકર ઉકાળો છે તો કલર હાથે ઉકળી જાય છે. મત કલર ઉકળી જાય એટલે ઉકાળ્યું જ નહીં. આજે ફૂલ મોડીફાઈ વાળી સાયકલ. વ્હીલ કવર આતે એક સાઈડ માં જ કરીએ પાછી. ચેન તૂટી જી પેલા ચેન તો લગાઈ દેખો કાલી. ચેન વગર નહીં એલા તો કઈ ના ચલાવે યાર. ચલો આપણે નીકળશું. પ્લસ કહું તો ગાઈસ, ફાઇનલી આવી ગયા શોપ ઉપર. જો હવે વોશિંગમાં મૂકવાની છે. થોડાક 2 પાર્ટ ખોલવાના છે અને બસ વોશિંગ પર લઈને જો હવે. ગાઈસ, ફાઇનલી નીકળી ગયા બાઇક વોશિંગ કરવા. જો ગાઈસ, ડીમાર્ટ મોલમાં લઈ ગયો તો ડીમાર્ટ ડીસા. આ સ્ટીકર એને એટલા માટે મારી દઉં કે ચશ્મા બદલાઈ ના જાય એટલા માટે. નવા લાગે એટલે નવા લાગે. પણ જો એને જેટલું નુકસાન આલ્યું જોવે. આ સ્ટીકર ઉકાળું ને કલર એ ઉકળી ગયો જુઓ ખાલી. ચશ્માની પથારી પડી જુઓ. આ બ્લેક
અલા બીજું કેવું થઈ ગયું સ્ટીકર તે હાલ જ ઉખાડ વાળા હતું તે હાલ નથી ઉખાડી ત્યાં અલા ડીમાર્ટ વાળા પેલું કર્યું એ સ્ટીકર ચોટાડી છે ડીમાર્ટમાં જઈએ તો કે એટલે કે આજ લીધા હા આજ લીધા ના નવા નહીં આવ્યા આ ચશ્મા મારી જોડે હતા જ પણ હું ડીમાર્ટ મોલમાં જતો કાલ વસ્તુ લેવા માટે હા આરે ચપ્પલ ખરીદવા જતો હા એટલે કે ચશ્મા બદલાઈ ગયા છે તમે અંદરથી કે બદલાઈ નાખો તો આવું જોતા જ જુદું એને લઈને ઉપડ્યું સુંદર આવી ગયો બધી લઈને ઉપડી લઈને ઉપડી ગયું બધું હવે શું કરવાના આ તો બિચારા વરા માઇનસ કરાવેલા પહેરવા તો પડશે જ કે જોવા બ્લેક આપણે ઓલું કરાવી દેવું માથે લેમિનેશન પણ ખરાબ લાગે ગાઈસ ફાઇનલી બાઇક વોશિંગ કરવાનું ચાલુ કરી દીધું જો આ તો બહુ ટાઈમ પછી વોશિંગ કરાવી દીધું ગાઈસ ફાઇનલી અમારું બાઇક વોશિંગ થઈને આવી ગયું છે બસ હવે સર્વિસ થશે હા બંકા નાવા દો બીજો કામ ચાલુ કરે જો ગાઈસ ફાઇનલી કામ ચાલુ થઈ ગયું અમારું અરે કે 30 લાખ ની કઈ ગાડી અમને ડીમાર્ટ ટાટા વાળી જો ગાઈસ ટાયર ફૂલ દેખાય લાઇનર બદલવાના આપણે નેક્સ્ટ ટાઈમ છે ને એના ઉપર રાઈડ કરવાનું અને માઇલેજ ટેસ્ટ હા ગાઈસ આજથી અમારું બાઇક ન્યુ સ્ટાર્ટ થશે એમ કેમ ખબર હે આ જુઓ હીરો કરવાનું મીટર આજથી નવેસરથી ચાલતા હશે મારું ન્યુ બાઇક આવું મોડિફાઈ થઈ જાય ફૂલ સીટ નવી કરાઈ બીજું ઘણું બધું કરાવડાવી ગયું જો સીટ નવી કરાવડાવી હા એડજસ્ટ ઇલીગલ હે એટલે નહીં નંખાવું લીગલ તો નંખાઈ 400 સેક્શન નું ટાયર નખાઈ દો પેલું ના મારી જાડું પડી જાય ના પટલું પડે હા પટલું પડે ના પતલું બટ પડે એના ને ઓલો ઇન્જિન નખાઈ દો ઉગાડી નું એન્જિન તો પાવરફુલ છે એમાં કેટલી સ્પીડ ટોપ 300 300 નહીં 110 છે યોગેશ આપણે ટોપ સ્પીડ ચેલું ચલાવી તો આપણે અમદાવાદ ખબર હે 120 ની ઉપર ઘર પડી ગયા કોટો હે કોટો 120 સ્પીડ કે 120 ની ઉપર જાવ આગળ આખું 140 પર જઈને પડી કોટો છે કોટો કમ નતો કરતો એટલું દોડાવી દઉં બાઇક ને કેટલા ના લે 200 નો એવરેજ 70 નું કેવું કઈક આલે અમે આરા ભાઈ માં શું કરા હા બંને મળખું જ આલે કલર એક જોઈને જો બસ હવે થોડું જ કોમ બાકી ફટફટ કોમ પટી જશે દેખાડું કે કેટલું કોમ થાય છે જો ગાઈસ આપણે નવું બાઇક લો એટલે બાઇકની ડિસ્પ્લે અહીં કણ હોય એટલે એના ઉપર મેન્યુ મારેલું હોય એને શું કહેવાય લેમિનેશન તો એ ઉકાળ દેવાનું ને ઉકાળો તો જેવું થાય જોવા દેખાડું આવું થઈ જાય જો આ ડાઘ પડી ગયા જો આ બધું ડાઘ થઈ ગયા એટલે મેં એમ વિચાર્યું કે નવું બાઇક છે એટલે ઉકાળવું નહીં કેટલા કાંટા બ્લોક ઉતારના જો હા કેટલા કાંટા વિડિયો લોંગ ટાઈમ સુધી કીધું રાખશું ને તો ડિસ્પ્લે નવી રહેશે પણ નવી રહેવાના બદલે ખરાબ થઈ ગઈ ઉપર ડાઘ પડી ગયો ઉકળતું નહીં એટલે કોઈ બી નવું બાઇક લો ને તો ડિસ્પ્લે ઉપરથી મેન્યુ ઉકાળી દેવાનું તમારે લેમિનેશન કરાવવું તો અલગથી કરાવી દેવાનું પણ આવું લેમિનેશન કંપની વાળું નહીં રાખવાનું બહુ ખરાબ થઈ ગયું સાચી વાત છે તું નવું બાઇક લે ને તું ઉકાળી દેજે પાછું બીજું લે ને તો બહુ પડી જાય ને આપણે નેક્સ્ટ ટાઈમ લેવાનું ને તેના તો આપણે ઉકાળી દેવાનું આખું બાઈક ને પેલા બધું બધું ઉખાડી દેવાનું જે કંપનીના મેન્યુ આવતા ને બધા ઉખાડી દેવા જુઓ કોઈ કઈ નહીં ઉખાડી તો કાટ લાગે છે ના નહીં ઉખાડો છે યાર ઉખાડો પડશે ને અલા સોરી નવું બાઈક અંદરથી નવું નીકળે છે અલા એ નુકસાન કરી દે છે ગેસ જુઓ બસ રહેવા દે લે ઉખાડા દે પણ ગાડી ધોજે પર ચાર્જ થાય હો પાછું એ પૈસા લે મૂકવાનું ચાત થઈ જાય પણ આ કંપની મેન્યુ આવી ગઈ છે ને હા હા ઉકાળ દે લઈ હું કાઢું પરમિશન આપી દીધી શોરૂમ વાળા એક બાઇક ને 3 કારીગરો લાગે કામ કરવા તો હજી પડતું નહીં ગાઈસ ફાઇનલી અમારું બાઇક એકદમ ફૂલ પાવર રેડી થઈ ગયું છે બહુ મસ્ત સર્વિસ કરી દીધું કેટલો ખર્ચો થયો યોગેશભાઈ 1050 1050 માં અમારું બાઇક એકદમ ટકાટક થઈ ગયું ને
ફૂલી કમ્પ્લીટ હવે કેટલા વર્ષ સુધી આવી જાય 3000 કિલોમીટર સર્વિસ કરાવવું પડે. તો ગાઈસ જો 3000 કિલોમીટર સર્વિસ કરાવવા આવશો ને હાલ તો જે જરૂરી હતું બધું સર્વિસ થઈ ગયું, ફૂલ સર્વિસ કરાવી દીધી. અને હવે જવું છે આઈસ્ક્રીમ ખાવા. હેડો આવું તું શું ખાવા લઈને આવ્યો પેપ્સી તો પેપ્સી જો કીધું તું, પેપ્સી કીધું શું કીધું આઈસ્ક્રીમ તો કહ્યું. પેપ્સી કીધું તું તે લાસ્ટ હવે તું આઈસ્ક્રીમ કહેતો હતો. પેપ્સી ગાઈસ આર્યો આઈસ્ક્રીમ બોલે ને પેપ્સી ખાવા લઈને આવ્યો. કેટલી નોની હે પણ કેટલા વાળી 10 વાળી હા ગાડી પહોંચવાળી ગાઈસ ખાવી તો અહીં આવી જજો, બહુ મસ્ત ફ્લેવર હે.